હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો તો ચેપ્ટર નંબર 5 ના પહેલા મસ્ત લેક્ચર પછી જોરદાર બીજા લેક્ચર માટે તૈયાર થઈ જાઓ. બીજો લેક્ચર આપણને આપશે ન્યૂટનના ગતિના પહેલા નિયમની સમજણ. તો આપણે આગળ શીખ્યા હતા ગેલેલિયોનો નિયમ, ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ. તો મિત્રો, ચેપ્ટર બહુ મજા આવવાની છે, ચેપ્ટર બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે અને નોલેજ પણ એટલું જોરદાર મળવાનું છે. સાથે સાથે બુદ્ધિની કસોટી પણ થવાની છે, નવા નવા પ્રોબ્લેમ્સ આવવાના છે, નવા નવા કન્ફ્યુઝન બી આવવાના છે અને સાથે સાથે એના સોલ્યુશન પણ આવવાના છે. તો બહુ મજા આવવાની છે. તો બસ મજા ઉઠાવો, તૈયાર થઈ જાઓ. આજના લેક્ચરની અંદર આપણે સમજીશું ન્યૂટને આપેલ ગતિના 3 નિયમો પૈકીનો પહેલો નિયમ. પહેલો નિયમ ઇન્ડાયરેક્ટલી જડત્વનો ગેલેલિયોએ આપેલો નિયમ જ છે, જે આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. બસ એને જ થોડા શબ્દ વ્યવસ્થિત ગોઠવી અને થોડી સમજણ વધારી અને એને ફર્સ્ટ લો કીધો અને ત્યારબાદ જે બીજા પ્રોબ્લેમ રહી ગયા એને સમજવા માટે બીજા નિયમો બનાવ્યા. એ અનુક્રમે બીજો નિયમ, ત્રીજો નિયમ, એ રીતે ક્રમમાં જ એમના નામ છે. પહેલો નિયમ એટલે આ, બીજો નિયમ, ત્રીજો નિયમ. નિયમના કોઈ નામ નથી, નિયમના નામ એમના ક્રમ પ્રમાણે છે. તો પ્રથમ નિયમ એટલે ગેલેલિયોએ આપેલ જડત્વનો નિયમ જ છે. તો જડત્વના નિયમ પરથી આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમને સમજીશું. તો જડત્વનો નિયમ યાદ કરી લઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કહ્યું હતું એ યાદ કરી લઈએ કે ગેલેલિયોએ એવું કહ્યું હતું કે જો કોઈ પદાર્થ પર ચોખ્ખું બળ ન લાગતું હોય, ચોખ્ખું બળ એટલે કહ્યું હતું શુદ્ધ કરેલું નહીં. ચોખ્ખું બળ જો લાગતું ન હોય એટલે કે શૂન્ય હોય પરિણામી બળ, તો એનો મતલબ એવો નથી કે પદાર્થ પર કોઈ બળ જ ન લાગતું હોય. યાદ રાખજો, ચોખ્ખું બળ નથી લાગતું એનો મતલબ છે કે બધા જ બળનું પરિણામી બળ શૂન્ય થાય છે. તો એને આપણે કહીશું ફિઝિક્સની ભાષામાં કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. ત્યારે સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો એમનો અચળ વેગ જાળવી રાખે છે. આ આપણે સમજ્યા હતા. પ્રયોગનો સહારો લઈ અને પ્રાથમિક સમજણ, વ્યવહારિક સમજણમાંથી થોડા બહાર આવી અને સાર સ્વરૂપે આ સમજ્યા હતા. બરાબર છે? તો આગળનો લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ લેવો, નહીંતર આની અંદર મજા નહીં આવે. હવે આમની અંદર આગળ વધીએ કે જો સ્થિર છે અને સ્થિર જ રહે છે, તો મને કહો કે પહેલા વેગ કેટલો અને પછી વેગ કેટલો. તો પહેલા વિધાનમાંથી આપણે વિચારીએ કે પહેલા વિધાનની અંદર પ્રારંભની અંદર વેગ 0, અંતે વેગ પણ 0, તો વેગનો ફેરફાર 0 એટલે પ્રવેગ ઉત્પન્ન થયો નથી. બીજા વિધાનમાં વિચારીએ. બીજા વિધાનની અંદર અચળ વેગ છે એટલે કે પહેલા વેગ કંઈક ધારી લો, પછી પણ અચળ વેગ છે, મતલબ એનો એ જ છે, તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો વેગનો ફેરફાર જે છે એ v2 - v1 કરીએ તો આપણને v - v બરાબર 0 મળશે, જે દર્શાવે છે કે અહીંયા પણ કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો જડત્વનો નિયમ શું કહે છે કે પદાર્થ પર જ્યાં સુધી ચોખ્ખું બળ લાગતું નથી ત્યાં સુધી, ગેલેલિયોના શબ્દ જે છે એ આ છે. એ શબ્દના મિનિંગની અંદર જઈએ તો એના મિનિંગના જે શબ્દ નીકળે છે, બસ એ શબ્દોને જ ન્યૂટને પહેલો નિયમ કહી દીધો એણે. તો ન્યૂટનનો પહેલો નિયમ એ ગેલેલિયોના નિયમનો સાર જ છે, બીજું કશું નથી, ખાલી શબ્દ બદલ્યા છે. એણે આ શબ્દ લીધા છે, બસ આ શબ્દ લઈ લો એટલે થઈ ગયો ન્યૂટનનો પહેલો નિયમ. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જે છે એ આ રીતે તમે લખી શકો છો. પ્રથમ નિયમ,
પ્રથમ નિયમ શું છે કે જ્યાં સુધી પદાર્થ પરનું ચોખ્ખું બળ, હવે હું કંઈ ના બોલું તો એ જ સમજજો હું, ચોખ્ખું બળ શૂન્ય હોય એટલે કે બળ લાગતું ન હોય તો પદાર્થને પ્રવેગ પણ ન હોય. પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય. બળ શૂન્ય તો પ્રવેગ શૂન્ય, બસ સિમ્પલ. અને જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ અશૂન્ય હોય, શૂન્ય ન હોય તો પદાર્થનો પ્રવેગ પણ અશૂન્ય હોય. બસ થઈ ગયો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ પૂરો. સિમ્પલ. તમે મેથેમેટિકલ ફોર્મમાં યાદ રાખવા માગતા હો તો બહુ સહેલું છે. F0 તો એ 0, F નથી 0 તો એ નથી 0, બસ સિમ્પલ જ છે. તો F0 તો એ 0 આટલું યાદ રાખો તો ખબર પડી જાય. તો F શું છે તો કે ચોખ્ખું બળ. તો તંત્ર પર કે પદાર્થ પર લાગતું પરિણામી અથવા તો ચોખ્ખું બળ શૂન્ય હોય તો એમનો પ્રવેગ પણ શૂન્ય હોય. એ જ કહેતો હતો કે ભાઈ બળ નથી લાગતું તો સ્થિર હોય તો સ્થિર રહે એટલે પ્રવેગ નથી, અચળ વેગ હોય તો અચળ વેગ રહે એટલે પ્રવેગ નથી. તો એણે એ જ કહ્યું હતું કે બળ ન લાગતું હોય તો પ્રવેગ 0. તો આણે એ જ કહી દીધું, આને સીધું કહી દીધું. અને પછી એવું કહ્યું કે જો બળ શૂન્ય ન હોય તો પ્રવેગ પણ શૂન્ય ન જ હોય. તો આ વસ્તુ છે એ થઈ ગઈ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ. ક્યારેક ક્યારેક તમે આગળના વર્ષોમાં ગેલિલિયોનો નિયમ છે એને જ પહેલો નિયમ તરીકે સાંભળ્યું હોય કે જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ બી એનું એ જ છે. તો આ બંને ટૂંકમાં એક જ છે. હવે મેં કહ્યું એ પ્રમાણે જો આ ચેપ્ટરની અંદર ન્યૂટનના જે નિયમો છે 3 એ બહુ સહેલા છે, બહુ સહેલા છે. પણ તમે નિયમની વાત કરું છું, જે નિયમના વિધાનો છે એ બહુ સહેલા છે. પણ જ્યારે નિયમની અંદર ડીપમાં જશો અને એના પરથી એક એક પ્રેક્ટિકલી વ્યવહારમાં થતી ઘટનાઓ સમજવાનો પ્રયત્ન કરશો તો તમને અહેસાસ થશે કે આ નિયમો કેટલા જોરદાર ને કેટલા મસ્ત નિયમો છે. તો એની સમજણ તમને ધીમે ધીમે આગળ વધતા આવતી જશે. અત્યારે તો ખાલી આટલું જ કે F0 તે 0 તો કોઈને લાગે ઓહો આમાં તો શું મોટી વાત હશે, ઓકે એવું લાગશે. પણ એકાદ બે હમણાં એક્ઝામ્પલ બી લઈશું, એમાં બી થોડીક તમને આઈડિયા આવશે કે આ સારી વસ્તુ છે ભાઈ, સારો નિયમ છે. ઓકે, તો પહેલાં આટલું જોઈ લો. લખાણ કઈ રીતે લખવું અને સમજણ કઈ રીતે રાખવી એ બંને અલગ વસ્તુ છે. લખાણ તો બુકમાં આપ્યું છે, રેફરન્સમાં આપ્યું છે, એટલું જ લખશો તો ચાલશે. પણ એને એક એક વાક્યને બહુ સમજવાના છે તો તમને આ ચેપ્ટર સમજાશે અને એની ફિલિંગ્સ આવશે. હું 100% કહું છું કે તમે જો હું સમજાવું છું એ પ્રમાણે ધ્યાન દેશો અને સમજશો તો તમને આખી અલગ જ ફિલિંગ્સ આવશે આ ચેપ્ટરની અંદર. નહીંતર તમે માર્ક્સ તો લાવી દેશો, ગોખી તો નાખશો, એ વસ્તુ આખી અલગ છે. બરાબર, પરીક્ષાલક્ષી અલગ છે અને સમજણથી કામ કરશો તો આખી એની મજા જ તમને અલગ લાગશે. ઓકે, તો પ્રયત્ન કરીશું, હું પણ કરીશ, તમે પણ કરજો. પહેલાં આટલું જોઈ લો પછી નીકાળી દઈશ. જો ત્યારબાદ પ્રથમ નિયમમાં જ હજુ આપણે આગળ છીએ. પહેલા નિયમને આપણે જોઈ લીધો. હવે જો હું જે રીતે કહેતો તો એમાંથી એક એક નવી નવી બાબતો ધીમે ધીમે કઈ રીતે જાણવા મળે છે. તો પહેલામાં પહેલો મુદ્દો એ છે કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપીને જતો રહ્યો, એ ખબર બી ના પડી. તો કઈ રીતે ન્યૂટનના ગતિના પહેલા નિયમે બળને વ્યાખ્યાયિત કર્યું એ સમજીએ. તો પહેલા નિયમે શું કહ્યું કે બળ લાગે, પહેલાં કે એક બળ ન લાગે તો સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. અથવા એવું કહ્યું કે બળ લાગે તો એમનો સ્થિર હોય તો ગતિમાં આવી જાય, સ્થિર ના રહે, અને ગતિ કરતો હોય તો એના વેગમાં ફેરફાર થાય, પહેલાં વેગ અચળ રહેતો હતો. તો આપણે એવું કહી શકીએ કે બળ એ એક એવી ભૌતિક રાશિ છે. તો બળની વ્યાખ્યા કરીશું આપણે. પહેલાં આપણે એવું કહીએ કે બળ એક એવી ભૌતિક રાશિ છે. કેવી છે તો કે એવી છે, સિરિયલવાળી નથી આ રાશિ. આ ફિઝિક્સની બળ નામની ભૌતિક રાશિ છે. તો કેવી ભૌતિક રાશિ છે તો કે એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે. સ્થિર પદાર્થ ગતિમાં આવે છે. અહીંયા કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે અને એના પર જો ચોખ્ખું બળ લાગતું હોય તો એ ગતિમાં આવે છે. જો ગતિમાં ન હોય તો ચોખ્ખું બળ ન હોય, એ પછી ચર્ચા કરીએ બીજા ભાગમાં.
ક્યારેક ક્યારેક બહુ મોટા પ્રોબ્લેમ આવશે, કન્ફ્યુઝન લાગશે, ધીમે ધીમે બધાનું સોલ્યુશન આવશે. અત્યારે બહુ આગળ નહીં જતો. તો અત્યારે એવું જ માનીએ કે સ્થિર છે અને બળ લગાડીએ તો ગતિમાં આવશે જ. અને ગતિમાં છે અને બળ લગાડીશું તો એના વેગમાં ફેરફાર થશે જ. ફરજિયાત છે. તો બળ નામની ભૌતિક રાશિ કેવી છે એ ખબર પડી કે બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને ગતિ કરતો કરતો દડો આવતો હોય ને એના પર બળ લગાડો તો એના વેગમાં ફેરફાર થશે. તો એના વેગમાં ફેરફાર થશે. ઇનડાયરેક્ટલી આ બંને લાંબી વાતને ટૂંકાવીએ તો સ્થિર હોય ને ગતિમાં આવે તો શું થાય? વેગમાં ફેરફાર થયો. વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ ઉત્પન્ન થયો. ગતિમાં છે ત્યારે વેગમાં વધારો ઘટાડો થાય, બળ લગાડો તો અહીંયા પણ પ્રવેગ ઉત્પન્ન થયો. તો ટૂંકમાં કહીએ પાછું આ જ વિધાન. તો બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. બસ, તો આ બળની વ્યાખ્યા થઈ ગઈ. બળ શું છે? તો કે બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ન્યૂટને આ જ કહ્યું હતું ને કે બળ ન હોય તો પ્રવેગ 0 ને બળ હોય, બળ શૂન્ય ન હોય, અશૂન્ય હોય, એટલે કે બળ હોય તો પ્રવેગ પણ હોય. ઇનડાયરેક્ટલી આવું જ તો હતું એનું બીજું વાક્ય. તો બસ એ જ જે છે એ વ્યાખ્યા થઈ ગઈ કે બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને લાસ્ટની અંદર લખીશું કે પહેલા નિયમની મર્યાદા એ છે કે બળની વ્યાખ્યા આપે છે પણ બળનું મૂલ્ય નથી આપતો. તો પહેલા નિયમની મર્યાદાની અંદર લખી શકો તમે કે એ બળનું મૂલ્ય નથી આપતો, ખાલી વ્યાખ્યા આપે છે. બળ લાગ્યું કે ન લાગ્યું એટલી ખબર પડશે. પ્રવેગ ઉત્પન્ન થશે તો કહેવાનું બળ લાગ્યું, પ્રવેગ ઉત્પન્ન નહીં થાય તો કહેવાનું બળ નથી લાગ્યું. પણ કેટલું લાગ્યું નો આઈડિયા. તો એમના માટે એણે બીજો નિયમ બનાવ્યો છે, રાહ જુઓ. ઓકે, તો પહેલા નિયમની અંદર આપણે જો એ રીતે પ્રશ્ન પૂછાય કે પહેલો નિયમ સમજાવો તો આટલે સુધીનું, અને પછી એની અંદર અમુક મુદ્દા જે સમજવાના છે એ નવા પ્રશ્ન તરીકે લઈશું. ટોપિક ચાલે છે પહેલો નિયમ જ, પણ એમાં નાના ક્વેશ્ચન તરીકે અલગ મુદ્દા સમજીશું જે બહુ અગત્યના છે. કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હવે પછીનો જે મુદ્દો છે એ બહુ કામનો રહેશે. તો જોઈ લો આટલું. જો મિત્રો, ત્યારબાદનું વિધાન જરા વાંચીને સમજવાનો પ્રયત્ન કરો. થોડું વિધાન વિરોધાભાસી લાગે પણ સમજશો એટલે ક્લિયર થશે. કોઈ પદાર્થ સ્થિર છે. કેવો છે પદાર્થ? સ્થિર છે. અથવા તો નિયમિત વેગથી ગતિ કરે છે. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે સ્થિર હોય તો એમના પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય અને અચળ વેગી ગતિ કરતો હોય તોય ચોખ્ખું બળ શૂન્ય જ હોય. પણ અહીંયાનું વિધાન થોડું ઊંધું લાગશે. તો તેના પર કોઈ પણ બળ લાગતું નહીં હોય એમ કહી શકાય નહીં. એના પર કોઈ બળ જ લાગતું નથી એમ કહી શકાય એવું નથી, કહી શકાય નહીં તે સમજાવો. હવે આનો અર્થ સમજો. અહીંયા કોઈ પણ બળનો મતલબ છે કોઈ એક પણ બળ. કોઈ પણ બળનો મિનિંગ ચોખ્ખું બળ નથી. કોઈ પણ બળનો મિનિંગ એવો નથી કે પરિણામી બળ નથી. તો આપણે શું શીખ્યા એ સમજીએ. આપણે એવું શીખ્યા કે સ્થિર હોય, પદાર્થ સ્થિર હોય. ચલો આ પછી લઈએ. અચળ ગતિ કરતો હોય, અચળ વેગી ગતિ. દાખલા તરીકે તમે સાયકલ લઈને જાઓ છો, બરાબર છે? અહીંયા તમે બેઠા છો. ક્યાં બેસાડો? અહીંયા. સારું. લ્યા, હાથ તો લાંબા થઈ ટૂંકા થઈ ગયા. ચલો, જોરદાર સાયકલ છે. તો આ સાયકલ પર બેઠા બેઠા તમે પેન્ડલ મારવાની કંઈ વ્યવસ્થા રહી ગઈ લાગે છે થોડી. ચલો કંઈક કરી દઈએ. છે બધું આની અંદર જ છે. તો આ અચળ વેગથી ગતિ કરતા કરતા જાય છે.
તો હમણાં મેં નિયમ શીખવાડ્યો એ પ્રમાણે મેં શું શીખવાડ્યું? મેં એવું શીખવાડ્યું કે એમના પરનું ચોખ્ખું બળ શૂન્ય છે. જો અચળ વેગ હોય તો ચોખ્ખું બળ, આ શબ્દને સમજો. પણ મેં એવું નથી કહ્યું કે એમના પર કોઈ બળ ન લાગતું હોય, કોઈ પણ બળ ન લાગતું હોય. તો હું એવું નહીં કહી શકું કે આના પર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગતું હોય. ન્યૂટનનો પહેલો નિયમ એવી મંજૂરી નથી આપતો. એ તમને એવું નથી કહેતો કે કોઈ પણ બળ લાગ્યું હશે કે કોઈ પણ નહીં લાગ્યું હોય. એ એમ કહે છે કે પરિણામી બળ લાગ્યું હોય અથવા ના હોય. અંદર કેટલા બળ લાગ્યા એની એને ખબર નથી. બહુ સિમ્પલ વાત છે. જો એક પણ બળ નથી એવી વાત નથી. આ સ્થિતિની અંદર તમે જાણો છો આગળના લેક્ચર પ્રમાણે કે અહીંયા સાયકલથી તમે અચળ વેગથી ગતિ કરતાં કરતાં જાઓ છો તો તમે પેન્ડલ મારો છો એટલે તમે બળ લગાડો છો. સમજો 10 ન્યૂટન બળનો એકમ છે. તો પાછળ તરફ ઘર્ષણ બળ લાગતું હશે 10 ન્યૂટન, અથવા તો હવાનું અવરોધક બળ, એ બધું થઈને ટોટલ 10 ન્યૂટન લાગતું હશે. આની અંદર ઘર્ષણ પણ આવી જાય, હવાનો અવરોધ પણ આવી જાય. સમજો એ બધું થઈને સામેથી ઉલટી ડાયરેક્શનમાં 10 ન્યૂટન બળ લાગે છે. તમે પણ 10 લગાડો છો તો ચોખ્ખું બળ શૂન્ય થઈ ગયું. એનો મતલબ એવો નથી કે એના પર એક પણ બળ નથી લાગતું, 2 બળ લાગે છે. તો પહેલો નિયમ એવું નહીં કહી શકે કે જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એમના પર એક પણ બળ લાગતું નહીં હોય, એવું કહી શકાય નહીં. જો આ જ વસ્તુ શૂન્યાવકાશમાં થતી હોત, સમજો આ જ વસ્તુ શૂન્યાવકાશમાં થતી હોત અને ત્યાં કોઈ પણ પ્રકારનું અવરોધક કે ઘર્ષણ બળ કદાચ ન હોત તો બની શકે કે આ જો ન હોત તો સામે આ પણ ન હોત તો અચળ વેગથી ગતિ કરતો હોત. તો એ સ્થિતિની અંદર કોઈ પણ બળ ન લાગતું હોત. તો ત્યાં પણ વેગ અચળ હતો, અહીંયા પણ વેગ અચળ છે. તો ત્યાં પણ બળ શૂન્ય હતું, ચોખ્ખું બળ. અહીંયા પણ શૂન્ય છે. પણ વ્યક્તિગત કેટલા બળ લાગે છે કે નથી લાગતા એ ન કહી શકો. હજુ આમાંય બીજા બળ છે છુપાયેલા, એ હું તમને આ મુદ્દામાં સમજાવીશ. આ 2 બળ નથી, હજુ બીજાય 2 બળ છે. બરાબર? અને એ કઈ રીતે એ સમજીએ. ચલો, તો કોઈ સ્થિર છે, તો સ્થિર છે તો આપણે એવું કહીએ કે આના પર કોઈ પણ બળ નહીં લાગતું હોય તો એ ખોટું પડશે. પરિણામી બળ નહીં લાગતું હોય, સમજો, બહુ ધ્યાનથી સમજો, બહુ મજા આવી વસ્તુ છે. આ પેન અહીંયા પડી છે, અહીંયા નહીં રહે છે, તો સ્થિર છે. તો તમે કહેશો સાહેબ અમે શીખી લીધું, તમે શીખવાડ્યું, ફરી ના જતા કે આના પર કોઈ પણ પ્રકારનું બળ ના. મેં એવું નથી કહ્યું. મેં એવું કહ્યું કે ચોખ્ખું બળ લાગતું નથી. તો એનો મતલબ કે પરિણામી શૂન્ય છે. હવે ધ્યાનથી જુઓ કે આના પર ટેબલ પર એક પદાર્થ પડ્યો છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને બહુ જોરદાર કન્સેપ્ટવાળી વસ્તુ છે. અહીંયા એક પદાર્થ પડ્યો છે, જમીન છે. આ પદાર્થ જે છે એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય, કેમ કે પૃથ્વી પર પડ્યો છે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ હોય. યાદ રાખો, ગ્રેવિટેશનલ ફોર્સ mg, આ બળ તો હોય જ. હવે પ્રશ્ન થાય કે સાહેબ જો એક જ બળ હોય તો પછી પદાર્થ સ્થિર કઈ રીતે રહે? અને એકલું બળ તો કોઈ દિવસ શૂન્ય થાય નહીં. તો શું નિયમ ખોટો પડી ગયો? જો સદીશો તો શીખ્યા ને તમે. હું કોઈ એક ડાયરેક્શનની અંદર આ રીતે 10 ન્યૂટન બળ લગાડું તો એને મારે 0 કરવું હોય તો 100% બીજું અપવર્ડ ડાયરેક્શનની અંદર 10 ન્યૂટન લાગતું હોય તો જ 0 થાય કે નહીંતર એકલું બળ કોઈ દિવસ 0 થાય? તો એકલું બળ 0 ના થાય. એ બી સમજણ થોડી થોડી આગળ વધતા ખબર પડશે. આમ બી તમને એટલી તો ખબર પડી જાય, અંદાજ તો આવી જાય. તો અહીંયા પહેલી નજરે આપણને એવું લાગે કે સાહેબ આમના પર તો મને એક જ બળ દેખાય છે, અને એકલું બળ હોય તો 0 ના થાય, અને 0 ના થાય તો ચોખ્ખું બળ રહ્યું, અને ચોખ્ખું બળ હોય તો ગતિ થવી જોઈએ. ગતિ તો થતી નથી. તો પછી ન્યૂટનના ગતિનો પહેલો નિયમ સાચો કે ખોટો? તો જો નિયમ સાચો છે, અને એ જ સમજાવું છું કે તમને ખબર નથી, મને ખબર નથી કે આમાં બીજું કોઈ બળ છે કે નહીં. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એવું કહે છે, ભાઈ તમને ખબર હોય કે ના હોય, મારો નિયમ સાચો છે, અને એ સાચો પાડવા માટે તમારે શું ધારવું પડે એ ધારી લો. એ તમને ખબર નહીં હોય તો એ હશે.
હું કંઈક વધારે બોલી ગયો? જો, મને ખાલી એટલી જ ખબર છે કે અહીંયા નીચે 10 ન્યૂટન લાગે છે. મને ખબર નથી કે ઉપર લાગે છે કે નથી લાગતો. તો ન્યૂટન કહેશે કે મારો પહેલો નિયમ સાચો છે, અને એ નિયમ પ્રમાણે તમારે શું વિચારવું જોઈએ? તો કે હા, મને એટલી ખબર પડે, તમારો નિયમ સમજાયો કે જો કોઈ પદાર્થ સ્થિર હોય તો એમના પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય. આ સ્થિર છે તો એમના પરનું ચોખ્ખું બળ શૂન્ય છે. ઓકે, તો ન્યૂટન કહેશે કે ચલો તમે મને આટલું સ્વીકારી લો. આપણે કીધું કે ચલો તમે વૈજ્ઞાનિક છો, સારા વૈજ્ઞાનિક છો, અમે સ્વીકારી લીધું. તો કે તમે એના આધારે વિચારતા જાઓ. તો આપણે વિચારીએ કે ચોખ્ખું બળ ક્યારે શૂન્ય થાય? તો કે આપણને એક તો અમે જાણીએ છીએ 10 ન્યૂટન નીચે, તો બીજું 10 ન્યૂટન ઉપર હોય તો જ 0 થાય. તો ન્યૂટન કહેશે તમે જાણો છો બીજાને? તો કે ના. તો કે જાણતા હોય કે ના જાણતા હોય તમે ધારી લો બસ. તો કે ચલો આપણે ધારી લીધું કે અહીંયા 10 ન્યૂટન લાગતું હશે. કેમ? કે અમને ખબર નથી, પણ ન્યૂટનના નિયમને સાચો પાડવા માટે અમારે આટલું ધારવું પડે. તો ન્યૂટન કહેશે કે મારો નિયમ સાચો જ છે અને એ તમે ધારી લો એ ત્યાં હશે જ, તમને ખબર ન હોય એની ચિંતા ના કરશો. તો આના પરથી આપણને એ જાણવા મળે કે આમ બળ તો હશે જ, પણ આપણને ખબર નથી. તો આવું કોઈ પણ જગ્યાએ થાય, ધ્યાન દેજો, હવે સાર પર આવું છું. આવું કોઈ પણ જગ્યાએ થાય કે ત્યાં આપણને ખબર ના હોય કે અહીંયા કોઈ બળ છે કે નહીં, તો આ નિયમ પ્રમાણે તમારે બેલેન્સ કરીને વિચારી લેવાનું, અને જો એમાં ખૂટતું હોય તો એટલું ઉમેરી દેવાનું. આપણને ખબર નથી પણ ત્યાં તો હશે જ. તો અહીંયા હોય જ છે. અને અહીંયા શું હોય છે હવે સમજાવું છું. જ્યારે તમે અહીંયા પદાર્થ મૂકો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ એમને ખેંચે છે, એટલે આમના કારણે વજન નીચે લાગે તો નીચેની સપાટી પર વજન લાગે, સપાટી પર એમનું બળ લાગે, એટલે સપાટી પણ એને સહન ના કરે, સપાટી સામેથી બળ લગાડે. એને લંબ બળ કહેવાય. એ આપણે ધીમે રહીને શીખીશું. એક એક મુદ્દો શીખવા મળશે ભાઈ. તો સપાટી પણ બળ લગાડે, એટલું જ બળ લગાડે, અને એ છે કે એના મૂળિયા ત્રીજા નિયમ સુધી છે. ત્રીજો નિયમ, આઘાત પ્રત્યાઘાત, કંઈક સાંભળ્યું હશે તમે. બસ તો ત્યાં સુધી એના મૂળિયા પહોંચશે. એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે અહીંયા હું દિવાલને ટેકો દઈને ઊભો રહું છું, આ રીતે વજન રાખીને ઊભો રહું છું. તો મેં બળ લગાડ્યું દિવાલ પર. ઓકે, અહીંયા બી એક સરસ દિવાલ છે, કબાટ છે. હું આમ ટેકો દઈને ઊભો છું, તમને નહીં દેખાતું હોય પણ આ રીતે હું ઊભો છું. ઓકે, હવે હું આ રીતે ઊભો રહું એટલે મેં બળ લગાડ્યું. ક્યાં? દિવાલ પર. તો દિવાલે મારા પર બળ લગાડ્યું હશે કે નહીં? તો હું થોડી વાર ઊભો રહીશ ને ત્યાં સુધી વાંધો નહીં, પણ હું આ રીતે સ્ટાઇલ મારતા મારતા 15 મિનિટ ઊભો રહીશ ને એટલે પછી ધીમે ધીમે મને થાક લાગવા મળશે. સામેથી દિવાલ ધક્કો મારતી હોય ને એવું લાગશે. તો દિવાલ દ્વારા પણ બળ એટલું લાગતું જ હોય છે. બીજું એક્ઝામ્પલ લો. માની લો કે અહીંયા સ્પ્રિંગ રાખો. આ નીકાળી દઉં છું થોડું સમજવા માટે. આપણે થોડું એક નવું સ્ટેપ વિચારીએ કે અહીંયા હું ડાયરેક્ટ નથી પદાર્થ મૂકતો, અહીંયા એક સ્પ્રિંગ રાખી દઉં છું. સ્પ્રિંગ પર એક પાટિયું રાખું છું અને હવે હું અહીંયાથી ધક્કો મારું છું. તો મેં 10 ન્યૂટનનું બળ લગાડ્યું, અથવા તો પૃથ્વીએ મને ખેંચ્યું. આપણે ખાલી અત્યારે આપણે લગાડ્યું એવું સમજીએ, ફીલ કરવા માટે. બળ ફીલ નથી થતું, આપણને એવું લાગતું નથી કે બળ લાગતું હશે કે નહીં, એ ચેક કરવા માટે. તો અહીંયા એક જાડી સ્પ્રિંગ છે અને પછી મેં આમ ધક્કો મારીને રાખ્યું. તો મેં ધક્કો માર્યો એટલે મેં બળ લગાડ્યું સ્પ્રિંગ પર, પણ સ્પ્રિંગ પણ સામેથી બળ લગાડતી હોય. અને તમે થોડીક વધારે તાકાત લગાડીને જ્યારે જાડી સ્પ્રિંગ પર બળ લગાડશો તો તમને થોડી વાર પછી હાથ થાકી જશે, દુખવા લાગશે, અને એ સામેથી આમ ધક્કો મારતો હોય ને એવું લાગશે. તો એ પણ સામેથી બળ લગાડતું હોય. કોઈ રબર છે તમારી પાસે, આમ થોડું મજબૂત રબર છે, તો રબરને તમે ખેંચશો તો રબર પર તમે બળ લગાડ્યું પણ થોડી વારમાં તમે થાકી જશો. તમે સામેથી રબર ખેંચતો એવું ફીલ થશે. પેલું એક્સરસાઇઝ કરતા હોય ત્યારે ના આવું આવતું હતું, શું કહેવાય એને, અહીંયા વચ્ચે સ્પ્રિંગ હોય, પછી આપણે આમ દબાવવાનું હોય, તો એમાં બી આપણે આમ દબાવીશું ને તો આમ થાકી જઈશું થોડી વારમાં, પછી આપણે આમ હાથ છોડી દેવો પડશે. તો બધે જ સામે બળ લાગતા હોય છે, આપણને ફીલ નહીં થતું હોતું અમુક વખત, અને અમુક વખત થાય છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણને ફીલ થાય કે ના થાય, એના પર બળ આધારિત છે. બળ તો હોય, ના હોય તો ના હોય. તો અહીંયા બળ હોય છે.
તો શું શીખ્યા? આટલું બધું કેમ ડીપમાં શીખવાડું છું? કંટાળી ના જશો હો, આ બધું શીખશો તો આવડશે. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ આના કરતાં પતાવી દો ને ક્યારનો પ્રશ્ન પૂરો થઈ જશે. તો ભાઈ પૂરો કરવામાં તો મારો ટાઈમ બચશે, તમારોય બચશે, પણ આગળ જતાં જે દાખલા MCQના જે કન્સેપ્ટ ક્લિયર કરવા છે એ નથી થતા. ઘણા ક્લાસીસની અંદર ડાયરેક્ટ ઇક્વેશન, ડાયરેક્ટ એના 2-4 દાખલા, ધીમે ધીમે પછી થોડાક અઘરા દાખલા એના તરફ જતા રહે, એટલે સીધું આવડી જાય એવું લાગે. અને આપણે થિયરીની અંદર શીખતા હોય એટલે ઘણીવાર એમ થાય કે થિયરીમાં આટલો બધો ટાઈમ, પણ તમે યકીન માનો કે જે લોકો આ કન્સેપ્ટ ક્લિયર નથી કરતા એને નવા ચેન્જીસ નથી આવડતા. ગમે તેટલા ચાહે દાખલા કરી લે, પણ એને જ્યારે બેઝિક કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી નહીં આવડે. અત્યારે વાર લાગશે, પણ સમજો, જો સમજો તો જ કામનું છે. એટલે આવી પરિસ્થિતિની અંદર ઘણા મિત્રોને એવું થાય કે સાહેબ પતાવી દો ને, માર્ક્સ મળી જશે, અથવા તો હવે આટલું જ છે નાનકડું, તો શા માટે લાંબુ ખેંચો છો? ભાઈ મને બી શોખ નથી થતો વધારે પડતો કે કારણ વગરનું બોલતો જાઓ, બરાબર છે. પણ આ બધી વસ્તુ જેટલી સમજશો, હજુ આનાથી વધારે વિચારવાનું છે તમારે. હું કહું છું એનાથી વધારે વિચારવાનું છે, તો તમને જે આખી એની મજા આવશે અલગ આવશે. પણ જો તમે આમાં કંઈક કચાશ રાખશો, કરકસર કરી, કંજુસાઈ કરીને કટ કરશો, તો સમજો આગળ એટલી મુશ્કેલી. એટલે જો સારી રીતે ક્લિયર કરવું છે તો આ બધું વિચારવું પડશે, મગજને તકલીફ આપવી પડશે, અને ત્યારે જ એ બધી વસ્તુની અંદર મજા પણ આગળ જતાં એટલી જ આવશે. ઓકે, ચાલો, તો આ મુદ્દો ક્લિયર થયો હશે કે શું હતો મુદ્દો? કે જો સ્થિર હોય તો એવું ના કહી શકો તમે કે કોઈ પણ બળ નહીં લાગતું હોય. 2 બળ લાગે છે, એકની ખબર નથી તો બીજું હતું જ. એ ન્યૂટને કહ્યું યકીન માની લો ભાઈ હું સાચો છું, અને બીજું તમને ખબર નહીં હોય પણ ત્યાં તો હશે જ, મારો નિયમ સાચો છે. એટલે બીજું બળ આપણે શોધી કાઢ્યું. હાલના લેવલે આપણે એવું ગર્વ લઈએ કે આપણે શોધી કાઢ્યું. ઓકે, તો એ જ રીતે ગતિ કરતો હોય, સાયકલ લઈને ગતિ કરતા હોય અને અચળ વેગ હોય, તો એવું ના કહી શકાય કે ત્યાં કોઈ બળ નહીં હોય. એવું કહી શકાય કે પરિણામી બળ નહીં હોય. તો આમાં બી ઘણું બધું છુપાયેલું છે, થોડો અંદાજ આવવા લાગ્યો હશે તમને. ઓકે, ચાલો, તો આ મુદ્દો ક્લિયર રાખો, બહુ કામનો છે. પછી આગળ મુદ્દો એક સમજાવું છું. જો ત્યારબાદ મિત્રો, પહેલા નિયમને પૂરો કરતાં પહેલાં 1-2 મુદ્દા હજુ પણ નવા જાણી લઈએ, થોડીક પ્રાથમિક સમજણ લઈ લઈએ, પછી આગળ જતાં વધારે કન્સેપ્ટ એનો થોડો આગળના મુદ્દાઓમાં પણ છુપાયેલો છે, પણ થોડીક સમજણ લઈએ કે સ્થિર બસમાં ઊભા છો, બસમાં બેસવાની જગ્યા નથી મળી, અને બસની અંદર માન લો ઊભા છો તમે. ઓકે, તો આ એક આપણી આધુનિક બસ છે, કાયમી આધુનિકતામાં આપણે માનીએ છીએ. એટલે જેવી તેવી બસ હું પ્રિફર કરતો નથી, અને એની અંદર જેવા તેવા માણસોને આપણે ઊભા રાખતા નથી. એક જોરદાર માણસ છે, અને એ માણસને વાળ પણ છે. તાઓ એક માણસ, એક વ્યક્તિ આમની અંદર ઊભેલ છે, વેગ 0 છે, આમનો વેગ પણ 0 છે. ઓકે, હવે વિચારો કે બસ જે છે અચાનક આગળ વધે છે, તો અચાનક જ્યારે ગતિ કરશે ત્યારે શું થશે? આ ગતિમાં આવી તો એના વેગમાં ફેરફાર થયો, એટલે આનો વેગ વધ્યો. આનો વેગ કેટલો હતો? 0. આના પગ જે છે એનો વેગ કેટલો હોય? હાથનો, આખા શરીરનો વેગ જે છે 0. હવે શું થાય કે અહીંયા એના પગ બસના સપાટીના સાથે, બસની સપાટી સાથે સંપર્કમાં છે, અને ત્યાં આગળ કંઈક ઘર્ષણ હોય. એ ઘર્ષણ જે છે એના કારણે એના પગ જે છે ત્યાં ચોટેલા હોય. તો હવે જ્યારે બસ ગતિ કરે ત્યારે એ ઘર્ષણના કારણે ઘર્ષણ એને પકડી રાખે, તો એ ઘર્ષણ જે છે એ સાથે સાથે લઈ જવાનો પ્રયત્ન કરે. સમજો એને બાંધી દીધા છે પગ, એવું સમજો. હાલ આપણે બહુ નહીં સમજીએ ઘર્ષણને, ઘર્ષણ એક આખા અલગ ટોપિકમાં સમજીશું. તો અત્યારે એવું સમજો ઘર્ષણ પકડી રાખે કોઈ બી વસ્તુને, ગતિ કરવા ના દે.
તો ઘર્ષણ જે છે એનો બેઝિક નેચર છે કે એ સપાટી સાથે વસ્તુને પકડી રાખે. તો અહીંયા પગને પકડી રાખે છે, દોરડાથી બાંધી દીધા છે એવું સમજો થોડા. તો શું થશે કે બસ જેવી ગતિ કરે એટલે એના પગ જે છે, પગની જ વાત કરું છું ખાલી, પગ જે છે એની સાથે સાથે જવાનો પ્રયત્ન કરશે. એ વખતે આખા શરીર પર બીજે કોઈ જગ્યાએ બળ નથી, પણ એના પગને પહેલાં તમે પકડી લીધા. તો પગ ખેંચવાની વાત છે. આ તો કોઈ વ્યક્તિ ઊભો હોય ને તમે પગ ખેંચો તો શું થાય, એના જેવી વાત છે. તો બસ જ્યારે ગતિ કરશે એટલે એને વેગ આવશે. એ વખતે બસની સપાટી સાથે જે પગનું ઘર્ષણ છે એ ઘર્ષણ એને સાથે સાથે પકડીને લઈ જવાનો પ્રયત્ન કરશે. તો પકડીને જ્યારે લઈ જવાનો પ્રયત્ન કરે ત્યારે એના પગ આગળ જાય, પણ બાકીનું જે શરીર છે એ જડત્વનો નિયમ અથવા તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એને પકડી રાખશે. જે પેલો સિક્કાવાળો પ્રયોગ કર્યો હતો કે નહીં આગળના લેક્ચરમાં, શું શીખવાડ્યું હતું? દરેક પદાર્થને જે છે એમ રહેવું ગમે, સ્થિર હોય તો સ્થિર રહેવું ગમે. તો આને તો સ્થિર જ રહેવું છે, આના માથાને, હાથને, આ શરીર આખાને સ્થિર રહેવું છે. પગને પણ ઇવન સ્થિર રહેવું છે, પણ પગને કોઈ પકડીને લઈ જાય છે. તો એના કારણે શું થાય છે કે પગ આગળ જાય છે, પણ આ શરીર જે છે એને ત્યાંનું ત્યાં રહેવું છે. તો સાપેક્ષ શું થશે કે આ પોઈન્ટને ત્યાં જ રહેવું હોય, પગ આગળ જાય તો શું થાય, પાછળ તરફ ધક્કો લાગે કે નહીં? તો આ કારણસર એને ફીલ થાય છે કે પાછળ કોઈ ધક્કો માર્યો. તો સ્થિર બસની અંદર ઊભા છો ને અચાનક બસ ગતિમાં આવે છે તો પાછળ તરફ ગતિની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગવાનું કારણ. એ જ રીતે વિચારો કે આ ભાઈ હવે ગતિમાં આવી ગયા છે ઓલરેડી. બસ જે છે એણે સ્પીડ પકડી લીધી છે અને ભાઈ ગતિમાં છે, વ્યક્તિ ગતિમાં છે એટલે એમના વાળ પણ ઉડી રહ્યા છે. ઓકે, એમનો વેગ છે, પગને વેગ છે, આખા શરીરને વેગ છે, બસને વેગ છે. હવે શું થાય, બસ જે છે એને બ્રેક મારી એટલે એનો વેગ ઘટ્યો. તો એનો વેગ ઘટ્યો એટલે શું થશે કે એની સાથે સાથે આ પગને તો પકડીને રાખ્યા છે એને, તો પગને પકડીને રાખ્યા છે ઘર્ષણે. તો ઘર્ષણ શું કામ કરશે કે એ આની સાથે દોરડાથી બાંધ્યું છે એવું સમજો. તો બસ ઊભી રહેશે, તો બસ ગતિ કરતાં જાય છે અને ઊભી રહી. તો આની સ્પીડ ઘટી, તો પગની સ્પીડ ઘટી, પણ આ બધાને તો કોઈએ કહ્યું નહીં કે સ્પીડ ઘટાડો, એટલે એ સ્પીડમાં છે. તો સમજો આની સ્પીડ છે 100 અને બ્રેક લાગી તો આની સ્પીડ છે 50. તો આની અસર આને આવશે. પછી આપણું શરીર લચીલું છે, તો શરીર લચીલું હોવાના કારણે આપણા શરીરના દરેક ભાગ જે છે અલગ અલગ મૂવમેન્ટ કરી શકે છે. સમજો કે ત્યાં આગળ કોઈ એક પથ્થર હોત અથવા બોક્સ હોત તો આવું ના થાત. બોક્સ દ્રઢ પદાર્થ કહેવાય, જેના વિશે આપણે સમજણ આગળ જતાં શીખીશું. તો આપણું શરીર લચીલું છે એટલે કે એના દરેક ભાગ અલગ અલગ સ્પીડથી ગતિ કરી શકે છે, રબરની જેમ. આમાં એવી વ્યવસ્થા નથી, એટલે અહીંયા આખો પદાર્થ જે છે એના પર અસર આવશે. અને એ શું અસર આવશે એ પછીના ટોપિકમાં શીખીશું, આગળ જતાં શીખતા જઈશું. તો અહીંયા શું સમજાવું છું કે પગ અલગ સ્પીડથી ગતિ કરી શકે, શરીરના દરેક ભાગ છે એમાંથી અમુક જગ્યાએ જ્યાં આપણી મૂવમેન્ટ થઈ શકતી હોય એ ભાગ અલગ સ્પીડથી ગતિ કરી શકે. તો બનશે એવું કે ઉપરનો ભાગ જે છે 100ની સ્પીડથી ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. કેમ? જડત્વ. ફરીથી સમજો, આ ન્યૂટનનો પહેલો નિયમ જ સમજી રહ્યા છીએ, જડત્વ જ સમજી રહ્યા છે. જડત્વમાં શું હતું કે જો પદાર્થ ગતિમાં હોય તો એને ગતિમાં રહેવું ગમે. તો આખા શરીરને ગતિમાં રહેવું જ ગમે છે, એટલે 100ની સ્પીડ એને પસંદ આવી ગઈ છે. પણ તમે પગ પકડી લીધા, તો પગ પકડી લીધા એટલે પગને ફરજિયાત મજબૂરીથી સ્પીડ ઘટાડવી પડી, પણ આને હજુ એટલી મજબૂરી નથી થઈ, એટલે એના કારણે એને ધક્કો લાગશે. હવે 100ની સ્પીડથી આમ આગળ જશે, આ 50, પણ આગળ નહીં જાય, નહીં તો ટુકડા થઈ જશે શરીરના. એટલે પછી શરીરનો બીજો ભાગ ફરીથી એને મજબૂર કરશે કે ઉભો રહે ભાઈ, નહીં તો તૂટી જઈશ. તો પહેલાં પગને પકડ્યા એટલે એની સ્પીડ ઘટી, પણ પછી સમય લાગશે અને એમ આ બધાની સ્પીડ ઘટશે, પણ એ દરમિયાન આપણે આગળ તરફ જતા રહ્યા હશું, ધક્કો લાગી ગયો હશે. તો જ્યારે બ્રેક મારીશું ત્યારે આગળ તરફ ધક્કો લાગે છે. તો એને હું આ રીતે તમને સમજાવી શકું, હાલના લેવલે ઝડત્વથી મેં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો. આગળ જતાં આપણે અલગ એંગલથી એને સમજીશું તો ઓર બી મજા આવશે. તો આ વસ્તુ તમને હાલના આપણી જે નિયમો શીખ્યા એની સમજણ પ્રમાણે તમે આ રીતે વિચારી શકો છો. ક્લિયર? તો મજા આવી હશે બધા મિત્રોને હું માનું ત્યાં સુધી. ઓકે, તો મને રિસ્પોન્સ બી આપતા રહેજો કે સર ખબર પડે છે અથવા નથી ખબર પડતી.
મજા આવે છે અથવા નથી આવતી, તો એ રીતે મને બી ખ્યાલ રહે. ક્લાસ નથી અત્યારે એટલે થોડી પરિસ્થિતિ પ્રમાણે તમે મને જરા રિસ્પોન્સ આપતા રહો તો મને પણ ફેરફાર કરવાની ખબર પડે. તો આ રીતે મેં બીજા વિડીયોની અંદર પણ તમને જે સમજાવવાની અંદર વાત કરી છે એના પર ફોકસ રાખ્યું છે કે ફક્ત બુકને અનુલક્ષીને મેં ચર્ચા નથી કરી, એની ચર્ચા બહુ નાની છે. અને તમારો કન્સેપ્ટ આગળ ને આગળ ક્લિયર હજુ વધારે ને વધારે કરવા માટે જે મારા મુદ્દાઓની જરૂરિયાત ઊભી થતી હોય એ મુદ્દાઓને અંદર હું ઇનડાયરેક્ટલી થોડા મૂકતો જાઉં છું, તો તમે આગળના મુદ્દાઓ સમજવાની અંદર મદદ રહેશે. ઓકે, તો અહીંયા આપણે પહેલા નિયમ પૂરતો જ આ વિડીયો રાખીએ, પછી બીજા નિયમનો અલગ બનાવીશું, ત્રીજાનો અલગ, જેથી બધા નિયમને રિપીટ કરતી વખતે પણ તમે ટુકડે જે નિયમ રિપીટ કરવો હોય એ પણ જોઈ શકો. એટલે વધારે પડતું એક વિડીયોમાં હું નથી લેતો. ઓકે બાળકો, ચલો તો મળીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે.